અને હવે વાત હોલિકા દહન વિશે। રાજકોટમાં હોલિકા દહનની તૈયારીઓ કરવામાં આવી। નાના મહુવા રોડ પર સ્થાનિકો દ્વારા તૈયારીઓ શરૂ કરાઈ છે। સોસાયટીના મુખ્ય માર્ગ પર હોલિકા દહન કરવામાં આવશે। 10,000થી વધુ શાળાની હોલિકા બનાવવામાં આવશે। સોસાયટીના લોકો છેલ્લા 4 વર્ષથી હોલિકા દહન કરે છે અને પોતાની પરંપરા નિભાવે છે। હોળીનો તહેવાર નજીક આવી રહ્યા છે ને હોળીના દિવસે હોલિકા દહન છે તે કરવામાં આવતા હોય છે ને તેની તૈયારીઓ રાજકોટ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં થતી હોય છે। નાના મવા રોડ ઉપરની જે સોસાયટી છે ત્યાં પણ જોઈ શકાય છે કે હોલિકા દહનની તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે। જે કહી શકાય કે નિયમ અનુસાર જે માટલું હોલિકાની વચ્ચે જે રાખવામાં આવ્યું છે તેની અંદર મગ અને સાથે ઘઉં પણ રાખવામાં આવતા છે। લોકો સાથે વાત કરશું। શું કહેશો, આ કઈ સોસાયટી છે, કયું આયોજન ખાસ? આ તાપસ સોસાયટી છે નાના મોવા મેઇન રોડ ઉપર, અને અમે છેલ્લા 4 વર્ષથી હોળીનું આયોજન કરી રહ્યા છીએ। કેવી ખાસ તો હોલિકા દહન માટે જ્યારે તૈયારી થતી હોય લોકો પણ અવર જવર થતા હોય છે, કેવું લાગી રહ્યું છે ને કેટલા છાણાની આ હોળી આખી તમે તૈયાર કરવાની? આ અમારે 15,000 શાળાની હોળી છે, અને આ રોડ ઉપર અમારી મોટામાં મોટી હોળી થાય છે, અને સારામાં સારું આ બધાય પાર્ક એવેન્યુથી માંડીને બધા પબ્લિક અમારે અહીંયા આવે છે। ટ્રાફિક બહુ હોય છે હોલિકા દહનના દિવસે, અને અમે ડીજે અને ઢોલના નાચ સાથે બધા અહીંયા રાસોત્સવ રમીએ છીએ। ડીજેની સાથે હોલિકા દહન કરવામાં, દાદા શું કહો છો? ખાસ પ્રણાલિકાની વાત કરીએ તો કેવી છે હોલિકા દહન? જે આપણે આ પરંપરાગત હોલીનો જે ઉત્સવ ઉજવી છે, જો તેના ઇતિહાસમાં જઈએ તો હિરણ્યકશિપુ જે રાક્ષસ હતા તેમના પુત્ર પ્રહલાદ, જે રાક્ષસ હતા અને એના પુત્ર પ્રહલાદ એ હરિભક્ત હતા, જે ભગવાન નારાયણના ભક્ત હતા, પણ એના પિતાશ્રી હિરણ્યકશિપુ તેમનો વિરોધ કરતા હતા કે તું આ ભક્તિ મૂકી દે। પણ પ્રહલાદ કે હું નારાયણને ભજીશ અને એમને હું નમીશ, પણ તમારું કયું નહીં કરું। ને ક્રોધ આવ્યો કે મારા પુત્રને મારી નાખવો છે। એટલે મારી નાખવામાં એને કેટલા બધા અજમાવ્યા કે હાથીના ને કચડાવ્યો, ડુંગર ઉપરથી એને પછાડ્યો, પણ તોય પ્રહલાદ મર્યો નહીં। છેલ્લે જ્યારે હિરણ્યકશિપુની બેન હોલિકા, જે એમને વરદાન હતું કે અગ્નિથી બળે નહીં, એટલે હિરણ્યકશિપુએ નક્કી કર્યું કે આમને બાળી નાખવો છે। હોલિકાના ખોરામાં બેસાડી પ્રહલાદને અને ફરતી અગ્નિ પ્રગટાવી, અને પછી એનો આશ્ચર્ય એ હતો કે પ્રહલાદ મરી જાય અને હોલિકા બચી જાય। પણ પ્રહલાદ તો હરિભક્ત હતો અને ભગવાન નારાયણનો ભક્ત હતો, એટલે એને તો ભગવાને બચાવ્યો કે સવારે ઉઠીને જોયું તો હોલિકા બળી ગઈ હતી ને પ્રહલાદ જીવી ગયો હતો। એનું કારણ એ કે ભગવાન પોતાના ભક્તને છે ને બચાવ્યો। શું કામે? કે હોલિકા શું કામે બળી ગઈ? કે એમને વરદાન હતું કે અગ્નિથી ન બળી, પણ ભગવાનના જે ભક્તને મારી નાખવાનો આશ્ચર્ય હતો એનો, એ ભગવાનના ક્રોધથી હોલિકા બળી ગઈ અને પ્રહલાદ ભક્ત જે હતો એટલે એ બચી ગયો। ત્યારથી દર વર્ષે આપણે પરંપરાગત આ હોલીનો ઉત્સવ ઉજવીએ છીએ, અને આપણે સૌ હિન્દુ ભાઈઓએ આપણા સામેલ થઈ અને આ તહેવાર ઉજવવો જોઈએ। આમાં હાથે હાથ સૌએ સાથ સહકાર આપી અને આ ઉત્સવ ઉજવવો જોઈએ અને ઉજવી રહ્યા છીએ। એમાં સર્વેનો સાથ સહકાર પ્રજાજનો છે। તો જે રીતના વાત કરીએ હોલિકા દહન જે ખાસ સુકામે કરવામાં આવે છે તેની વાત કરવામાં આવી, સાથે સાથે જે રીતના વાત કરીએ હોળી એક જ્યારે પ્રગટાવતા હોય છે તેના ઝાર ઉપરથી આગામી વર્ષ કેવું જશે તે પણ નક્કી થતું હોય છે। એટલે કહી શકાય કે હોળીનું મહત્વ છે તે અનેરું છે। અને ખાસ રાજકોટ શહેરની જો વાત કરીએ તો રાજકોટ શહેરની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર હોલિકા દહનના જે કાર્યક્રમો છે તે યોજવામાં આવતા હોય છે। સાથે જે રીતના વાત કરીએ તો
ત્યારબાદ જે ઝાડની ઉપરથી આગામી વર્ષ છે તે કેવું રહેશે તેનું પણ નક્કી છે તે થતું હોય છે. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.